શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મંગલ. હાય, કેમ છો બધા? 13 તારીખે ઘર શિફ્ટ કર્યું હતું પણ હજુ પણ અસ્તવ્યસ્ત લાગે છે. આજે હું અને સખાજી નવા ઘરમાંથી પહેલી વાર ડેટમાં જઈ રહ્યા છે, ડેટ પર. સો અત્યારે ઓનલાઈન ફ્રૂટ, વેજીટેબલ, દૂધ બધું મંગાવી લીધું છે, જે લેવા નીચે જવાનું છે. ચાલો. સો જે ડિલિવરી બોય છે એમની જોડે વાત થઈ ચૂકી છે. ફાટક આગળ ઊભા છે એવું કહે છે. એકચ્યુઅલી ફાટક હવે આવે છે કે નહીં આવતી એકચ્યુઅલી મને બી નથી ખબર, બિકોઝ અમદાવાદના એરિયા બધા અલગ અલગ છે ને. આઈ ડોન્ટ નો, મને હજુ સુધી એરિયા કેમ નથી ખબર પડતા. 3 વર્ષ થયા અને આજે 22 તારીખ થઈ. તો સાચી વાત કહું, આજે અમે લોકો મતલબ મારે લગ્ન કીધા હતા ને 23 તારીખે અમે લોકો ડાકોર જવા માટે નીકળ્યા હતા. એટલે 25 તારીખે મારી મેરેજ એનિવર્સરી છે. સો આટલા વર્ષ થઈ ગયા છતાં પણ મને ઘણા એરિયાઝ નથી ખબર પડી રહ્યા. તો આવી ગયા છે ભાઈ લઈને, પણ હજુ બી સદગુરુ લોકોને મળતા વાર લાગે છે. તો બતાવવું પડે છે કે સદગુરુ હેરિટેજ 2 સામે પણ બહુ સરસ બિલ્ડિંગ બની રહી છે, કમર્શિયલ છે. સામાન આવી ગયો છે. તો પાછી હું નીચે જઉં છું કારણ કે લેટર બોક્સની ચાવી લેવાની છે. પણ સામાન એટલો હતો કે હું સાથે કેવી રીતે લઈ શકું, મારાથી ના ઉચકાય. એટલે સિયાસુ કુમારીજી ચાવી મળી ગઈ છે. આ એવી ચાવીઓ છે જે જીવનને પ્રસિદ્ધિ મળી હોય એવું બતાવે, ઘણી બધી વસ્તુઓ બતાવે છે. આ અમારું લેટર છે. સો હજુ પણ આમ જોવા જઈએ તો સેટ નથી થવાઈ રહ્યું. શાંતિ બહુ સારી છે પણ ખાવા પીવાની વ્યવસ્થા ને બધું ઘણું બધું તકલીફ પડી જાય છે. વસ્ત્રાલમાં તો ચપટી વગાડતા આવી જાય ઓનલાઈન, તમે જાતે લઈ શકો. પણ લાલગેવી સર્કલ એક એવો એરિયા છે જ્યાં તમને બધું જ ચપટી વગાડીને ના મળી શકે, તકલીફ પડી શકે. ક્યાંક ને ક્યાંક પડી બી રહી છે. પણ પોતાનું એ પોતાનું કહેવાય ને, તો પોતાના ઘરના આગળ બધું આમ કુરબાન છે. શાકભાજી હવે જોઈએ કેવું બન્યું, સોરી કેવું લાયા છે. બિલ છે. ફાઇનલી હું તૈયાર થઈ ગઈ છું. પ્લીઝ કોઈ જજ ના કરતા કે દીદાર કેમ આવા છે. ડેટ છે પણ હવે 3 વર્ષ પૂરા થવાના. ઓરિજિનાલિટી જ હંમેશા કામ લાગે છે. કેવી લાગો છો કહેજો. આજે માટે મેં લઈ લીધા છે કપડાં, કારણ કે ડાયરેક્ટ ઓફિસથી આવે છે. અમે લોકો નહીં, હું નીકળી ગઈ છું. મોલ આગળ પહોંચી ગયા છે અમે લોકો યાર કેમ બોલાઈ જાય છે આઈ ડોન્ટ નો. હું પહોંચી છું, સખાજી બાકી છે. સખાજી હજુ પહોંચ્યા નથી અને હું વહેલી પહોંચીને અહીંયા બેસી ગઈ છું. એકચ્યુઅલી આ મોલમાં બી નથી આવવાનું. બોલો, મને એમ કે આ મોલમાં જે થિયેટર છે ત્યાં જવાનું છે, પણ પીવીઆરમાં જવાનું છે અને પીવીઆર એ છેક પેલા ખૂણે છે. કેવી રીતે પહોંચીશું એક મોટો પ્રશ્ન છે. મોલના કિનારે બેઠી છું, સામે આ હોટલ છે. બટ કંઈ નહીં, રાહ જોવા સિવાય બીજું ઓપ્શન નથી. ફાઇનલી સખાજી આવી ગયા છે. તો આવી ગયા અમે થિયેટરમાં. હજુ થોડો ટાઈમ છે એટલે સખાજી કપડાં બદલી શકશે. જો અહીંયા લાગેલી ફિલ્મો અથવા આવનારી ફિલ્મો, હજુ મને એ જ નથી ખબર કે કઈ પિક્ચર જોવાના છે, પણ છેલ્લે છાવા જોઈતી ઓસમ પિક્ચર. લોકો આવી ગયા છે. વાળના દીદાર આખા બગડી ગયા છે. બાઇક ઉપર ખરેખર બગડી જાય દીદાર. પીવીઆર વસ્ત્રાલનું હજુ વેંજોલમાં છે કે નહીં ખબર નહીં, પણ અહીંયા તો છે જ. જે પાણીની બોટલ લેવા ગયા છે. બીજું તો બધું જમવાનું હવે હું બનાવીને જ આવી છું ઘરે. કેવી લાગે છે ફર્સ્ટ ડેટ, ન્યૂ હાઉસ? આમાં હસું કઈ વાતનું આવ્યું કામ નહીં? તમને આમાં હસું કઈ વસ્તુનું આવ્યું? એવું ના હોય ને સખાજી, બધું કેપ્ચર થાય છે. તમે સમજી વિચારીને બોલજો. સાચી વાત છે. એટલે તમને હસું કઈ વસ્તુનું આવ્યું એ કહો. બસ એમનામ જ આવ્યું. એવું ના હોય ને. પણ એવું છે એનું છે. ઓકે,
બેસી ગયા છે અમે લોકો. હું શકરજી, હું જોવો છો? હું જોવો છો? જોઈને કહું. ફાઇનલી અમે લોકો નીકળી ગયા છે. મૂવી ડેટ ખરેખર બહુ સરસ છે, હે ને? એવું લાગ્યું કે હિન્દી ફિલ્મો કરતાં પણ ગુજરાતી ફિલ્મોની સ્ટોરીનું લેવલ વધી ગયું છે. આમ તો છેલ્લા દિવસથી જ વધી ગયું હતું, પણ દર વખતે અમને સારો જ અનુભવ થયો છે, હે ને? એકાદ જ ફિલ્મ એવી હશે જે કદાચ નહીં ગમી હોય, બાકી અમે ગુજરાતી ફિલ્મોનો અનુભવ સારો રહ્યો છે. બોલો ક્યાં કહેતી પલટન? તમે પણ મીઠડા મહેમાન જોવા જજો, બહુ સરસ મૂવી છે.